જય શ્રી રામ ને બધાય મારા વાલા મિત્રો, તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। મારું નામ છે સંદીપ ગોસ્વામી, તમે જો સંદીપ ગોસ્વામી વ્લોગ। તો જો હું ને મારા જીજુ બધા ને આજે હર્ષદ આવ્યા હતા ને, અમારે અત્યારે જવાનું હોય સિકોતેર માતાજીના મંદિરે જો અમે અહીંયા હર્ષદ આવ્યા હતા। જો તમને ખબર હોય તો જોવા અમે હર્ષદ આવ્યા છે અત્યારે, તો વ્લોગ સ્પેશિયલ વ્લોગ ઉતારવા આવ્યા ને અમારે જવાનું હોય સિકોતેર માતાજીના મંદિરે। અત્યારે સિકોતેર માતાજીના મંદિરે જઈને અમારે જવાનું પછી હર્ષદ માતાજીના મંદિરે દર્શન કરીને આપણે જવાનું હોય પછી હરસિદ્ધિઓને। તો જો અત્યારે અમે અહીંયા છીએ, પેલા અમારે સિકોતેર માતાજીના મંદિરે જવું, જો પેલા અમે અહીંયા છીએ અત્યારે ને જો હોન્ડા લઈને આવી ગયા ને આપણે જવાનું હવે સિકોતેર માતાજીના મંદિર। તો હાલો આપણે એ સાઈડ જઈએ મિત્રો। જો આપણે અહીંથી વળી ગયા ને આ ને ગેટ છે, તમે જો અહીંથી હાઈવે ઉપરથી જતો હોય ને તો અહીં ને અંદર આ હે ને બે ધજા આવશે, ત્યાં લખેલો છે જય સિકોતેર માં, ત્યાંથી આપણે અંદર આવી જવાનું। જો આવો રસ્તો આવો હોય, તમારે જો આવવું હોય તો મજા આવે એવું લોકેશન અમે સ્પેશિયલ પોરબંદરથી અહીંયા આવ્યા છે ઉતારવા। હર્ષદ ગાંધવી ગામ છે એનાથી આગળ થોડાક આવી જાવ। જો અત્યારે તમે જઈએ છીએ તો જોવો તમે મિત્રો, જો અમે જઈએ છીએ અમે અંદર ગયા તો અમને ખબર નથી કે રસ્તા આવા નહીં કરે। જોવો તમે કેવા રસ્તા નીકળે, આમાં આપણા હોન્ડાની તો હાવ દેવાઈ જાય, પણ હવે આપણે માતાજીના મંદિરે જવું હોય તો હવે જઈએ। એટલે જોવો કેવા રસ્તા છે અત્યારે તો રસ્તામાં તો બરોબર છે બધું, રસ્તો તો તમને ખબર છે ક્યાંથી હું જાય છે ટાવરે જવા દે, વીર કે હોપ ઉડે તો જા, બાકી બખડાટી બોલાવતું જવાનું। જો રસ્તો કેવો ખરાબ છે આખો। તો આપણે એને ઉગી ગયા જોવો તમે, અહીંયા તમને દેખાતું હોય જો મંદિર છે, જો આ મંદિર છે, જો આપણે ત્યાં એને પૂગી ગયા છીએ। જો તમે મંદિર જોઈ લો, આપણે એને પૂગી ગયા, તમે જો મજા આવે એવું આવે એક રહેવું, વિડીયો બનાવવું અને પછી આપણે જવું શું કરે ચશ્માજી જો મજા આવ્યા થોડુંક સેટું, ઘણી પબ્લિક આવે બધી પરિવાર સાથે આવ્યો। જો ફેમિલી એક ફેમિલી અમને દેખાય, જો અત્યારે ઈકો લઈને આવી છે। હા તો તમને દેખાડ્યું કે આપણે વ્લોગમાં સિકોતેર માતાજીના મંદિરે જવાનું છે। તો જો અમે અહીંયા મંદિરે પૂગી ગયા, જો તમે મંદિરના દર્શન અમે કરી લીધા, તમે પણ અહીંયા આવીને દર્શન કરી લેજો। હું તમને દર્શન કરાવતા ભૂલી ગયો, કેમ કે મેં અહીંયા હેઠે ઉતરીને દર્શન કરી લીધા પછી વ્લોગ ચાલુ કર્યો। સોરી ગાઈસ, તમને યાર હું દર્શન કરાવી નહીં શકું, બાકી ગમીને જાઉં તમને દર્શન કરાવી દઉં। તમે જોઈ લે મંદિરનો સીન જોઈ લે, જો આ આખું પરિવાર એક આવ્યું હોય, જો અહીંયા જમીન પેટ પૂજા કરે છે અત્યારે। જો અમે અહીંયા ને ઓલો હે ને જો વીર, જો આ વિડીયો ઉતારવા ગયો, જો વિડીયો ઉતારવા ગયો ને હું અહીંયા હોઉં તો આપણે હે ને તમને દરિયાનો સીન દેખાડા દરિયાની। તો મિત્રો હું અહીં દરિયા કિનારે આવ્યો તો મને સમજાતું નથી, જો અહીં મૂર્તિ મૂકી ગયા કોઈ કાંઈ, જો પાણા ને બધે ગોઠવેલા હોય, તમે જો પાણાના સીન અહીં મૂકેલા છે, જો અમે તમને પાણામાં સીન તમને દેખાડો। જો આ કંઈ નો વિડીયો બનાવ્યો કે અહીંયા આવતો રહે વિડીયો બનાવો ને, તમે અહીંયા આવો ને તો તમે પરિવાર સાથે આવો ને, અત્યારે તમે જો તમને ખબર જ છે અમે વ્લોગ બનાવીએ જઈએ તો અમે 3 જણા। તો મિત્રો આપણે છે ને હરસિદ્ધિઓને પૂગી ગયા, જો તમે હરસિદ્ધિઓને અમે પૂગી ગયા, જો તમને દેખાતું હોય તો હરસિદ્ધિઓને પૂગી ગયા ને, જો એક લેવું હોય ખબર નહીં ભૂખ લાગી છે। જો અત્યારે અમે હરસિદ્ધિઓને પૂગી ગયા, અહીં જો નો પાર્કિંગનો બોર્ડ એટલે બધા પાર્કિંગ જો અહીંયા બધા કરે છે, જો તમે આખું ને જો આપણે એને અંદર જવાનું છે। જો તો મિત્રો આપણે હરસિદ્ધિઓને પૂગી ગયા, જો બોર્ડનો સમય છે કંઈક મેં વાંચ્યો નહોતો, એ સમય નથી ખબર મને, ને આપણે જઈએ છીએ ને અંદર જઈએ છીએ। જો અત્યારે એક આવી ગયો ને, જો એક આવે છે, જો હાઈલા રાખ ભાઈ હાઈલા રાખ, આપણે છે ને અંદર જઈએ। આપણે અંદર ગયા તો જો નમસ્તે કરે પૂતળું કેવું હોય જો, બાકી પાણા હે ને અંદર કાઢ લેને કદો પણ નીકળે ને પાણો કાઢ લીધો। હાલો પાણા નીકળી ગયા, જો તમને અહીં કેટલો નજારો કેવો આવે, જોવો તમે આખો નજારો કેવો આવે, જોરદાર મજા આવે એવું હે હરસિદ્ધિ વન। જો હું તો આવ્યો બીજી ફેર આવ્યો હું, અત્યારે પહેલી ફેર આવી ગયો। હવે આપણે છે ને હરસિદ્ધિ વનની આપણે થોડીક મુલાકાત લઈ, હું એક ફેરે તો આવી ગયો, આપણે બીજી ફેરે જઈએ છીએ અત્યારે। તો હાલો આપણે અહીંથી સીડીએથી ચડી જાય, અહીંથી ડાયરેક્ટ રસ્તો નથી જવાતો, જો શું કરતો આપણે ડાયરેક્ટ નથી જવાતું, આપણે સીડીયું ચડીને જઈએ, બહુ ઊંચામાં બનાવેલું હે। જુઓ તમે ખાલી સીન કેવો જોરદાર આવે છે। મિત્રો આ નાળિયેરી છે, જોવો તમે નાળિયેરી કેવો, નાળિયેર જોવો તમે, નાળિયેર એકાદું બે લેવું હોય તો આપણે લઈ લઈએ, લેવું લેવા દો ને હવે હાલો। મિત્રો હવે ને આપણે ગેટની અંદર પ્રવેશ કરી લઈએ। જોવો તો હવે જોવો આ વિડીયો ઉતારે છે, જોવો હરસિદ્ધિ વન ગુજરાત વન વિભાગ કોરી જટાળો હાવાજ ગીરના જંગલમાંથી આવે હું કરતો જોવો તમે મિત્રો। જો ઓલા બે છે ને ગમે નહીં હોય તો આગળ વયા જ જાય, મારે તો અહીંયા વાહ રહેવું પડે, કેમ કે હું બનાવતો વ્લોગ। તો તમે જોવો અહીં કેવો નજારો જોવો તમે, ખાલી અહીંથી તમે એક આમ ફોટો પાડ્યો ને ઊભો, પણ અત્યારે તો ઊભો ના મોબાઈલ કરું,
બાકી તો મજા નહીં આવે. જો મિત્રો આપણે હર્ષિદેવનમાં આપણે અંદર આવી ગયા. જો તમે અત્યારે અહીંયા જો હા પહેરવેશ જુઓ તમે, પહેરવેશ જુઓ તમે ખાલી. અત્યારે લાકડી લોલભાઈ ને અહીંથી ઉભા હોય તો આપણે એમ જ લાગે સાચું કામ આમ માણસે જ ઉભો એમ. જો આ છોકરા બધે જુઓ મજા આવે એવું. જો આખું હર્ષિથી વન જ છે. જો અહીંથી ઉપર જાવ ને વાંય આપણે જવાનું હોય. જો વાહ ને આપણે ન્યાય ઉપર છે ન્યાય જવાનું હોય. અત્યારે જો કેટલા હે થોડાક ફોટા બોટા પાડી લીધા ને. જોવો તમે ગાય ઓલું વાછરડું દૂધ પીવે. જોવો તમે ગાય જુઓ ને આ જો વિડીયો ઉતારે છે. જો અત્યારે જો શું કે વીર મજામાં? અરે મજામાં. જો અત્યારે કેટલી ફેમિલી બધા ફેમિલી સાથે આવો. જો આપણે વાંય જવાનું હોય પણ ત્યાં જો ઓલા ફોટા બોટા પાડે ને એટલે ત્યાં બિચારા એનું બગાડાય નહીં આપણે. જો અત્યારે કંઈક કલાકારીગરી જોવો તમે બધી આખી. આપણા પોરબંદરમાં બધા મેર લાડા હોય એના માટે જોવો અહીં મણિયારો રમે છે. જોવો તમે ખાલી મણિયારો રમતા એવા પૂતળા જોવા મળ્યા છે. જોવો મને અહીં સૌરાષ્ટ્રની સુગંધમાં તમે આવ્યા એટલે જોવો અહીં કેટલો નજારો જોવા મળ્યો. મણિયારો રમતા હોય. જોવા વાં જોવો ગાય ભેંસ લઈને આપણે ચરાવવા નીકળતા હોય મેર લાડા. તો તમે જુઓ આખું જોરદાર મજા આવે એવું જ છે. તમે સૌરાષ્ટ્રની સુગંધ એટલે આ સૌરાષ્ટ્રને લગતું હોય. એ વાં જુઓ બળદગાડું હોય. જુઓ એ આપણે જઈએ. જો અહીંયા અત્યારે આપણે આવ્યા છીએ તો જુઓ અહીં એક બેન ગાય દોવે. જો આ ભાઈ ઉભો છે હાથમાં લાકડી લઈને. આ જોવો એનું આ પાડી શું કહેવાય, પાડો કે પાડી પણ મને ખબર નથી. જો આપણે આગળ જાય તો અહીં ગોરાન છે. જુઓ આ બેન અહીંયા છે. જુઓ તમે જો અહીં ફોટા જોરદાર આપણે પાડીએ કે જો પાડવા હોય ને તો અહીંયા તમને ફોટા પાડવા હોય તો અહીં જોરદાર મજા આવે એવું પાડવાની. તો જો અત્યારે અહીં હવે ને તમને હું અહીંયા લઈ જાઉં. જોરદાર મજા આવે એવું. તમે હર્ષિદેવને આવો તો તમને મજા જ આવી જશે કેમ કે ફૂલ મજા આવે એવું હોય. જો અત્યારે બળદગાડા પાસે તમે આવી ગયા છીએ આપણે. તમે જુઓ પ્રોપર એમ જ લાગે આપણે બળદગાડું હોય. જુઓ તમે મજા જ આવી જાય એવું છે. ફૂલ મજા આવે એવું. જો તમે અહીંયા આવો તો તમને જો અહીંયા આનંદ જ આવ્યા રાખશે કે ફૂલ મજા આવી જશે તમને. તો મિત્રો ઓલા બે જો બેસી ગયા આજે પાછા સાંદીપની ગયા હતા તો આપણે ત્યાં બેસી ગયા હતા. હાલો ને ભાઈ આપણે વાં જઈએ હવે. મિત્રો અમે અહીંયા આવી ગયા. જો અમને અહીં કુંડો જોવા મળી ગયો. જો અહીં કુંડામાં છે ને આપણે અંદર જઈએ ને તો ત્યાં પાણી હોય નહીં, ખાલી કુંડો છે ને શોભાનો આપેલો હોય ને. તો હવે જો અહીંયા તમે જાઓ એટલે કેવી જબરદસ્ત મજા આવે એવું હોય. જો સાચું કે ઓલા ભાઈ માણસ ઉભો હોય ને એવું લાગે છે આપણે. જો અત્યારે બહુ સીન હારો જોરદાર આવે છે. જો આખું અહીં મિત્રો આપણે અહીંયા આવી ગયા. જો અહીં હરસિદ્ધિ માતાજી સાંસ્કૃતિક વાટિકા એટલે બધા જો હરસિદ્ધિ માતાજીના ચિત્ર દોરવામાં આવ્યા છે. અહીંયા સ્પેશિયલ આમ પેન્ટરો દ્વારા છે ને બધું છાપવામાં આવ્યું હોય. જો આ બધું ફોટો છે. આ જો આ ફોટો છે એના માટે છે ને જો અહીં લખેલું હોય છે. જો આ ફોટો છે ને એના માટે અહીં લખેલું હોય. માતા હરસિદ્ધિ માતાજીનું ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે હરસિદ્ધિ માતાજીનું મંદિર. જો એમાં બધું લખેલું હોય. જુઓ તમે ફોટો જુઓ તમે ખાલી કેમ તમને એમ જ લાગે સાચો પેઇન્ટિંગ છાપી દીધું. તમને એવું લાગે ઓલો જો મારી વાહે આવે. જો હું આવ્યો ને તો એ મારી વાહે આવે. જો તમને અહીં જોરદાર મજા આવે એવું. તમે હરસિદ્ધિ વને ખાલી આવો ને જમાવટ આવે. તમે મારા વ્લોગમાં ખાલી કન્ટિન્યુ રહે ને તો તમને એમ લાગે હું હરસિદ્ધિ વને જ આવી ગયો. એવી જમાવટ આવી જવાની છે. હવે જો આપણે એને અહીંયા આવી ગયા. જો અત્યારે ઝૂંપડા જેવો ને બધા બેસતા હોય. જો અત્યારે આખું મેં તમને દેખાડી દીધું. જુઓ આપણે પેન્ટર તમને દેખાડ્યું હતું. જો ઓલો હાથી આયલો આવે ત્યાંથી તમને આખું સીન દેખાડી દીધો ને. હવે તમને મેં કીધું આખું હરસિદ્ધિ વન દેખાડો ને. જો તમને આખું આ હરસિદ્ધિ વનમાં જો આ હે ને હજી આપણે વાં ઝૂંપડામાં જવાનું. તમને મેં કીધું હોય કે વાં જવાનું હોય આપણે. ત્યાં હજી આપણે જવાનું હોય. જો અત્યારે કેટલું પબ્લિક જોવા મળે છે. જુઓ તમે આખું કેટલું પબ્લિક જોવા મળે છે. જુઓ તમે બધા આખામાં પબ્લિક જ જોવા મળે છે. તો હાલો આપણે હે ને આ સાઈડ આપણે થોડુંક જઈએ. મિત્રો હવે હે ને આપણે જો અત્યારે કેવો સીન જબરદસ્ત જોરદાર મજા આવે હોય. જો અહીં કેટલી પબ્લિકો આવતા હોય. જો તમને આખામાં તમને દેખાડી દો. હજી આપણે જવાનું હોય ને જો વાં જવાનું હોય આપણે. જો વાં હે ને મંદિર આપણે ત્યાં જવાનું હોય. જો અત્યારે અહીં કેટલા જણા પબ્લિક આવતા હોય. જો તમે આખામાં પબ્લિક જ છે. અત્યારે અમે રવિવારે આજે આવ્યા ને એટલે પબ્લિક ફૂલ હોય છે. રવિવારે તમે અહીંયા આવો ને તો અહીં પબ્લિક ફૂલ જોવા મળે. હજી આપણે વાં જવાનું હોય ત્યાં જબરદસ્ત છે. જો અત્યારે અમે બે છે ને ઓલો કે મારે આમ જવું હતું. જો અત્યારે વાં છે. તો મિત્રો મને જબરદસ્ત જગ્યા જડી ગઈ. આપણે જો અહીંયા હરસિદ્ધિ વનમાં આવી ગયા. મને જબરદસ્ત જગ્યા મળી ગઈ. તાડ વાટિકા જુઓ તમે. તાડ વાટિકા અહીંયા એ તો આપણે અંદર જઈએ તાડ વાટિકામાં. તો જો આપણે કેટલા વૃક્ષો વાવેલા. કેટલા વૃક્ષો વાવવામાં કેટલો ખર્ચ થયો હશે. જો આ તાડ વાટિકામાં મને કંઈ સમજાતું નથી કે આ શું હોય. તમે જુઓ અહીંયા તમે અહીંથી ઊભીને અહીં ખાલી આમ ફોટો પાડો ને આમ પોઝમાં તો તમને મજા જ આવી જાય. જો આ પોઝમાં તમે ફોટો પાડો ને તો તમને જમાવટ આવી જાય. જો આખામાં જો આ ગોળ છે આખું. આ બનાવવામાં કેટલો સમય લાગ્યો એ જુઓ તમે ખાલી. હવે આપણે એને વાં જવાનું હોય પણ એ તમને એને છેલ્લે લઈ જઈએ. મારા વ્લોગમાં ખાલી તમે કન્ટિન્યુ રહેજો. તો હવે ને આપણે આમ જઈએ. તો મિત્રો આપણે ખબર હશે હર્ષિવર્ધનમાં ઓલો દિલનો એકો હોય ને આપણે ત્યાં જવાનું. આપણે દિલના એકા પાસે આપણે જઈએ તો ઉભા રહેજો આપણે ત્યાં જઈએ. અત્યારે અહીં આખું ગાર્ડન છે. જો આ બોલી સાઈડ ને ત્યાં આખું ગાર્ડન છે. જુઓ ને આખું ગાર્ડન છે. હવે ને આપણે આમ સીધા જઈએ આપણે.
તો મિત્રો આપણે હર્ષિદે બનાવ્યો તો બધા ઓલા દિલને કા આપણે ફોટા પાડતો ને આપણે દિલને કા પાસે તમને લઈ જાવ ને પેલા અહીંયા એક ગાર્ડન છે આપણે ત્યાં તમને લઈ જાવ. તો હાલો તમે મારા ભેગા રહેજો, ખાલી કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગમાં, તમને મજા જ આવી જાય. તો આપણે હવે આપણે વાં જઈએ. તમે હર્ષિદે બનાવ્યો તો તમને બગલા ને બધું જોવા મળી જાય. તો જો આપણે આપણે અહીંયા હે ને તો આપણે ત્યાં અંદર જઈએ તો જો અહીંયા ને આપણે આવ્યા ને તો અહીંયા આપણે ડોલ્ફિન જોવા મળીએ. તમે જો અહીં ડોલ્ફિન જોવો ને એટલે તમને ખબર પડી જાય ને કે ડોલ્ફિન કેવી. 3 ડોલ્ફિન છે ને તમે જો અહીંયા ડોલ્ફિન વિશે અહીં લેખ લખેલો હોય ને જો જેટલો લેખ છે ને એટલો તમે જો અહીં લેખ લખેલો હોય. ને હવે આપણે જઈએ તો જો અહીંયા ને આ બગલા પાસે જો એ હમણાં પડી જાય. જો આ બગલા પાસે આપણે જાવું ને એટલે જો આ બગલો તો હું આ ગુલાબી પેણ છે, ખબર નથી પેણ લખેલી છે. જોવો તમે અહીંયા અનેક પ્રકારના બગલા બગલી ખબર નહીં પણ ગમે કેટલા પ્રકારનું હોય. અહીં મજા જ આવી જાય એવું હોય. જોવો તમે આગળ જાવ તો આપણે ત્યાં ઓલા બાજ જોવા મળી જાય ને એમાં બધા પ્રકારના છે ને પશુ પક્ષી જોવા મળી જાય છે અહીંયા. હવે આપણે છે ને બહુ આગળ ન જાય, અત્યારે હાંજ પડી ગઈ ને હવે આપણે જવાનું હોય ને થોડુંક આમ જઈએ. આપણે દિલને કાપા તમને કીધું ને એ હું તમને લઈ જઈ પાકું જ છે ને છેલ્લે આપણે વાં જવાનું હોય. જોવો વાં જો ત્યાં આપણે જવાનું હોય પાકું, આપણે છેલ્લે ત્યાં જવું. પણ અત્યારે જો તમને ઓલા બગીચામાં તમને લઈ જાવ તો હાલો. મિત્રો આ નાના બાળકો માટે જો બાળ વાટિકા હે બધાને ને રમવાનું, બધા રમતા હોય નાના છોકરા. જો અહીંયા થાકી જાય તો બધા નાના છોકરાને હચવાઈ જતા હોય કારણ કે અહીંયા બધા હચવાઈ જાય ને મમ્મી પપ્પાને બહુ ચિંતા ના થાય કેમ કે અહીં રમવા માંડે એટલે એમાં થોડાક કલાક 2 કલાક સચવાય એટલે અહીંયા હર્ષિદી વનમાં તો આપણે ઈ આપેલું છે. તો મિત્રો આપણે હે ને અહીંયા ઓલો દિલનો એક જો વાં હે, આપણે દિલનો એક જો જોવું હોય ને તો વાં હે દિલનો એક. અત્યારે જોવો તમે અહીં જોવો ને તો અહીં બધા ડોલ્ફિનમાં ફોટા પાડતા હોય. જો અહીંયા હે ને ઉપર ચડીને બધા એના પોસ્ટ બોસ દઈ દેતા હોય. જો કેટલા પોસ્ટ બોસ દઈ દેતા હોય ગમે એમાં ફોટા પાડીને. આપણી તો હાઈટ નાની એટલે આપણે એને પોસ્ટ બોસ દઈ ના શકીએ. જો અહીં બેસવાની બહુ મજા આવે એવું ને જો આપણે એને વાં જાય દિલના એક પાસે જાય. હાલો મિત્રો આપણે છકડો જોવા મળી ગયો. છકડામાં હે ને જોરદાર છે. જો અત્યારે સાચો જ છકડો હોય, તમને એમ લાગતું ખરાબ આવે. જો આ લીવર બીવર તમે બધું ગેર બેર ને બધું આ છકડો સાચો જ છે. અહીં સ્પેશિયલ એને ફોટા પાડવા માટે મૂક્યો. તમે અહીંયા આવો ને હર્ષિદી વનમાં તો મને યાદ કરજો કાંઈ સંદીપ આવ્યો હતો ને એને ફોટા પાડવાનું મને કીધું તો તમે ફોટો પાડીને મજા જ આવી જાય. હવે આપણે હે ને દિલના એક પાસે જઈએ. જો આપણે દિલના એક પાસે જાય ને એટલે તમને મજા આવી જાય. એ બધા કપલી આવતો હોય ને તો દિલના એક આપણે ફોટા પાડતા હોય છે. તો હાલો આપણે ત્યાં જઈએ. તો મેં હર્ષિદી બનાવ્યો તો અહીં દિલના એકામાં ફોટા પાડવાનું ભૂલતા નહીં કેમ કે હર્ષિદી વનના દિલના એકાથી ને બહુ ઓળખાય. કાંઈ બહુ બધા કપલ છે ને ફોટા પાડવા આવતા. હવે આપણે જાવ ને ઓલા બાજ પાસે જો ત્યાં બધા ફોટા પાડતા હોય. તો હાલો હવે એ સાઈડ જાય. ફોટા પાડવા જો તૈયાર થઈ ગયો જોઈએ કે મને ફોટો પાડી દે, મને ફોટો પાડી દે. જો ત્યાં તૈયાર થઈ ગયો ફોટો. તમને દિલના એક બધું દેખાડી દીધું. જો તમને આખું ગાર્ડન તમને દેખાડી દીધું. હવે ને આપણે જવાનું હોય વાં આપણે તમને કીધું ને કે વાં આપણે જવાનું હોય તો આપણે ત્યાં જવાનું હોય. તો હવે આપણે ને ત્યાં સાઈડ ને હવે આપણે હાલતા થઈ જાય. જો અહીં બધા કેટલું પબ્લિક જોવા મળે છે. જો તમે મજા જ આવી જાય એવું છે. આ એક જણો જો અમે બે ભેગા છીએ. અત્યારે ઓલો ક્યાં ગાયબ થઈ ગયો કઈ. તો આપણે હર્ષિદી વનમાં આવી ગયા હતા ને જો અહીં તમને વન વિભાગમાં આપણે આવ્યા ને તો જો અહીંયા કેટલે જબરદસ્ત સિંહ બી જોવા મળ્યા છે. જો તમને અત્યારે અહીંયા જબરદસ્ત ચિત્તા જો અત્યારે રિયલ કૂતરું આપણે જોવા મળી ગયું અંદર. વાહ હે ને આગળ હાઈલો જ જાય કે ત્યાં બહુ એટલું તું ઉતારી તો ચાર્જિંગ પતી જ જવાનું છે કે તું ગમે. પુલ છે ને જો અહીંથી આપણે આવ્યા છીએ જો અત્યારે જો પાણાનો ફૂલ ભૂલી જાય કંઈક સમજાતું નથી. ફૂલ ભૂલે નથી કંઈક બીજું આપણે નામ વાંચવું જોઈએ કંઈક નામ બામ હોય તો અહીંયા. હવે આપણે વાં જવાનું તમને કીધું ટોચ ઉપર આપણે ત્યાં પૂગી ગયા છીએ. જુઓ થોડુંક સેટું છે. જુઓ માણસ જુઓ તમે મિત્રો, ખાલી માણસ જુઓ, પાણા જુઓ માણસ ભેગા માણસ ને પાણા બધું એક જ છે. જુઓ તમે આપણે વાં જઈએ. હવે મિત્રો આવા પાણા ક્યાંથી લઈ આવતો મને ખબર નથી પડતી. મારા દોસ્તાર કહેતા હતા જુઓ તમે અહીંથી અમે ખાલી ઉતાર્યું હોય ને સીન બે તમને જમાવટ આવી જાય ને અહીંથી તમે ફોટો પાડે ને તો તમને ફૂલ મજા આવી જાય એવું છે. જો આ પાણા ખબર નહીં ક્યાંથી લઈ હોય જબરદસ્ત પાણા. અહીંથી ટોચ ઉપરથી જુઓ તમે જોવું ને મજા જ આવી જાય. ને વાંધી ને કોલિયા ડુંગરના હર્ષિદી માતાજી દેખાય ને આ છે હર્ષિદી વન. તો તમે જુઓ આખો દરિયો ને બધો વ્યૂ જોરદાર આવે. મિત્રો મેં તમને કીધું હતું કે અમે અહીંયા આવું ઉપર ટોચ ઉપર આવીને જો અહીં સનસેટ પોઈન્ટ આવી ગયો. જો અમે ત્યાં ઉપર આવી ગયા તો અહીંયા ને સનસેટ પોઈન્ટ જો અત્યારે અહીંથી સનસેટ જ પોઈન્ટ તમે જો આખો અહીં દરિયાનો જો અહીંથી દરિયા સુરતનો સનસેટ પોઈન્ટ. હવે આપણે હે ને વાં જો ઓલો તો આગળ વયો ગયો ને આપણે ત્યાં જવાનું હોય. મિત્રો આપણે હે ને સનસેટ પોઈન્ટ હતો ને તમને મેં કીધું કે હું અહીંયા આવી પૂગી જઈશ. તો તમને મેં કીધું હતું કે આપણે આવી જાઉં. તો આપણે હે ને અહીં પૂગી ગયા. જો હું ને વીર આવી ગયા. ચડવું પડે થોડુંક તો ચડવું પડે. પગથિયું નથી આમ ઠાર જેવું છે ત્યાંથી આપણે ચડવું પડે. તો આપણે હે ને વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરી દીધું. તમને આખું હર્ષિદી વન તમને દેખાડી દીધું. તો તમને મારો વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સપોર્ટ કરતા રહેજો.